જય માતાજી બધા મિત્રોને. મિત્રો, આપણા ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ડે છે 2 અને આજે આપણે જવાનું છે હળમતિયા ગામે. હળમતિયા ગામે આપણે પશુને જે કાનમાં કડી મારવાની હોય ને ટેગ મારવા, એ ટેગ મારવા જવાનું છે. જે છે પશુનું આધાર કાર્ડ. હું એક મૈત્રી કર્મચારી છું ધામણવામાં, અને આ કામગીરી આખા તાલુકામાં અમે કરીએ છીએ. જે પશુને કાનમાં ટેગ ન હોય તેનો અમે ટેગ મારી અને ઓનલાઈન એન્ટ્રી કરીએ છીએ. તો મિત્રો, આજે પૂરેપૂરો વિડીયો જોજો. તમને રસ્તામાં જેટલી વસ્તુ આવશે બતાવી, અને ગીર ટૂંકમાં તાલાળાની અંદર કઈ કઈ વસ્તુ છે સારી તે બધી આ વિડીયોમાં તમને થોડીક બતાવી. તો વિડીયો પૂરો જોવા મારી વિનંતી. તો આપણે મિત્રો અત્યારે માધુપુર પૂગી ગયા છે. તો મિત્રો, જો આ માધુપુર ને જાંબુરની વસારે એક નદી આવેલી છે. અને જાંબુર આપણે ગુજરાતનું મિની આફ્રિકા તરીકે ઓળખાય છે. બંને સાઈડ સરસ્વતી નદી નીકળે છે, અને વસારે જાંબુર ગામ છે મિત્રો. આ પણ સરસ્વતી નદી છે. તો મિત્રો, જો તાલાળામાં આવી અને ગીરની કેરી ન જોવા મળે તો વસ્તુ અલગ છે. આ સામે છે બધા કેરીના ઝાડ છે. તમને બતાવવાની કેરી પણ થઈ છે. અત્યારે વેળા તો ચાલુ જ છે બધીમાં. તો મિત્રો, હું તમને આગળ ગાડી રોકી અને કેરી બતાવું. તો જોઈ લો મિત્રો, કેરી અત્યારે પાકવા માંડી ગઈ છે. આ છે ગીરની કેરી. જો સામે દેખાય છે ને મિત્રો, એ આપણે હે ગોળનો શીશોડો કહેવાય, દેશી ભાષામાં રાબડો. આની અંદર છે ને ગોળ બને છે. તો મિત્રો, આપણે હળમતિયા બાજુ આવીએ ને તો જો આ રીતના પ્લાન્ટ તૈયાર કર્યા છે કેરીના. અને જો આ કાળી બેગ નાખી છે ને, એની અંદર ટૂંક સમયમાં હવે બીજા નવા પ્લાન્ટ ચાલુ કરશે. અને આ જૂના પ્લાન્ટ છે, જે હાલ ચોમાસાની અંદર વાવેતર કરવાનો હોય છે. તો મિત્રો, જો આ પ્લાન્ટ તમે વાવો એટલે વર્ષથી 2 વર્ષની અંદર તમે કેરી તમારા ઘરે ઉત્પાદન કરી શકો. અને આમની અંદર હમણાં ટૂંક સમયમાં નવા પ્લાન્ટનું રોપાણ થશે. તો મિત્રો, જો આપણે હળમતિયા અત્યારે પૂગવા આવ્યા છે. જોઈ લો કેવો મસ્ત ગીરનો નજારો છે આખો. ગીરની વાત તો કંઈક અલગ જ છે મિત્રો. ગીર એટલે આપણે ગણીએ કે ગુજરાતનું હૃદય એટલે ગીર કહેવામાં આવે છે મિત્રો. ગુજરાતની અંદર આપણે આવડો મોટો સમુદ્ર છે, ગીર જેવડું જંગલ છે, કચ્છનું મોટું રણ છે મિત્રો. જોઈ લો કેટલું મસ્ત બધું આખું હરિયાળી છે. આ બાજુ જંગલ વિસ્તાર આવેલો છે આખો. હા, એક આશ્રમ આવી ગયો છે, શ્રી પરમહંસ સુરવાગીરીમાં. અને અત્યારે મિત્રો હાલ તો ઉનાળાનો સમયગાળો ચાલુ છે, એટલે કેટલા લોકો અત્યારે ટુરિઝમ માટે ગીરની મુલાકાત લે છે. મિત્રો, તો જો કેવો મસ્ત નજારો છે આખો. જંગલની વસાતથી પસાર થવાનો, બંને સાઈડ ઝાડવાનો છાંયો, ઘેટાઘાસ. કેવું મસ્ત ગીરનું દ્રશ્ય છે આખું. મિત્રો, નાના નાના ફાર્મ હાઉસ ને બધું હોય છે. પછી સામે કેરીના બગીચા, અને હળમતિયાની અંદર નાના મોટા ઘણા ફાર્મ હાઉસ. તો હવે આપણે હળમતિયા ગામમાં એન્ટર થવાની તૈયારીમાં આવી ગયા છે મિત્રો. એ સામે દેખાય છે ભવ્ય ગેટ હળમતિયા ગામનો. ગીરમાં નમળે ગામ, ત્યાં નાના નાના નેરડા, 3 ચારણના ધામ. મિત્રો, તો આપણા એક મિત્ર છે મિતેશભાઈ ઝાલા, તે પણ આપણી સાથે મૈત્રીમાં કામ કરે છે. અને આપણે એનું જ કામ છે એટલે આજે આવ્યા છે. ત્યાં બધી કેરી બેરી છે. બોર્ડ પકડવા દે એટલે કાન વાહ.
મિત્રો તો અત્યારે ભેંસો દોવાનું કામ ચાલુ છે. તો મિત્રો જો અત્યારે મોડું થઈ ગયું છે ટ્રેકિંગ કરીને. હવે આપણે નીકળી જઈએ આપણા ઘરે પાછા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.